નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ડાયરેક્ટ ન્યુમેરિકલ કંટ્રોલ મશીન વિશે માહિતી મેળવીશું. તો ચાલો પહેલાં એની ડેફિનેશન જોઈએ. The manufacturing system in which a number of machines are controlled by a computer through direct connection and in real time. એટલે કે એક મેન્યુફેક્ચરિંગ સિસ્ટમ જેની અંદર ઘણા બધા મશીન્સ એક સેન્ટ્રલ કમ્પ્યુટર દ્વારા કંટ્રોલ કરવામાં આવશે. ચાલો હવે કમ્પોનન્ટ્સ ઓફ ડીએનસી સિસ્ટમ જોઈએ. સેન્ટ્રલ કમ્પ્યુટર, બલ્ક મેમરી, ટેલિકમ્યુનિકેશન લાઇન એન્ડ મશીન ટૂલ્સ. નાઉ લેટ અસ સી ધ બ્લોક ડાયાગ્રામ ઓફ ડીએનસી મશીન. મિત્રો, આમાં તમે જોઈ શકો તેમ સેન્ટ્રલ કમ્પ્યુટર, બલ્ક મેમરી કે જેની અંદર એનસી પ્રોગ્રામ સ્ટોર થયેલા છે, ટેલિકમ્યુનિકેશન લાઇન્સ અને મશીન ટૂલ્સ. મિત્રો, આપણી પાસે ડીએનસી મશીન બે પ્રકારના છે. એક છે બીટીઆર સિસ્ટમ કે જેની અંદર બિહાઇન્ડ ધ ટેપ રીડર સિસ્ટમ યુઝ થયેલ છે, જ્યારે બીજાની અંદર સ્પેશિયલ મશીન કંટ્રોલ યુનિટ આપવામાં આવે છે. નાઉ લેટ અસ લુક એટ ધ એડવાન્ટેજ એન્ડ ડિસએડવાન્ટેજ ઓફ ધ ડાયરેક્ટ ન્યુમેરિકલ કંટ્રોલ મશીન. પહેલાં આપણે એડવાન્ટેજીસ જોઈશું. ગ્રેટર કમ્પ્યુટર એન્ડ ફ્લેક્સિબિલિટી, eliminates the use of punch tapes, convenient storage of NC part program in computer file, direct conversion of data from CAD to NC program, increases the productivity and it saves the time. Now let us see the disadvantages. The only disadvantage of the DNC machine that if the computer breaks down, the whole system will stop. But the computer is so reliable that there are very less chances to occur. And the second disadvantage is some type like terminal based DNC system and network based DNC systems are very expensive. તો મિત્રો, આજે આપણે ડીએનસી મશીન વિશે અભ્યાસ કર્યો છે. મને સાંભળવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.